એ મંગુ બેન તમે નેવરા છે કે નહીં આજ? હા તો હું તો નેવરી જ છે. કેમ કઈ કામ હતું તમારે? મંગુ બેન આ તો મંદિરે કીર્તન રાખ્યા ને તો અમે કહીએ કે હાલો જઈએ બધાય તો મંગુ બેન ને પૂછી લઈ આવું હોય તો હા કઈ વાંધો નહીં હું આવી. તમારી બહુ સોનલ દેખાતી નથી કેમડી ગઈ? હે ક્યાંક ભટકતી આત્માની જેમ ભટકતી હે. મારે થોડું કઈ કહેવાય એને. એ ગાડી સ્ટાર્ટ કર. લાઈ તો આ ડોહિયું બધિયું ભેગ્યું થઈને હું નક્કી કરે હા ભરવા દે તો મને. હમ ફર્સ્ટ લપક મારું જ નથી તું મારા હાહુ એ સીધાવલી હું કે જોઈએ હા ભરવા દે મને. अभी मजा आएगा હા ना મને કઈ ગઈતી કે મમ્મી હું શાકભાજી લેવા જાઉં. નક્કી શાકભાજી લેવા જ ગયો હે હા. આ તો ઈ નત ને તમે આવી ગયો તે હારું નહીં તો હમણાં બળબડ ચાલુ કરી દે. ખબર છે તમને અમારી સોનલની? હે મંગુ બેન એવું છે? સમજા નહીં. હા તો આ તો કોઈ કહેવાય નહીં પણ તમાર બેનપણીઓ રહે ને તે કીધું. મેં તો કોઈ દી મમ્મીજીને ના નત પાડી એની બેનપણીઓ આવે તો બેહવાની ને કેવી વાતું કરે. આને તો વાઈમાં ટીંગડવાની જરૂર છે. પૈગે દોરડું બાંધીને ઊંધે માથે હા. શાક લેવાનું તો ખાલી બાનું છે. પાણી પૂરી ખાવા જાય રોજે રોજ. મન ન ખબર હોય તા હા. આ તો આપણાથી કઈ બોલાય નહીં. છોકરા આપણું સાંભળતા નથી. શું કરવું આપણે? બાયુની વાહે ગેલા થઈ ગયા. બાયુની વાહે વાહે હા. જો તો સડાવ દેવી તો જો કેવી સડાવ દેવી છે. આની કોઈ ન પૂગે. આ તો હારું નો સાની મને સાંભળવા આવી ન મને તો ખબર જ ન પડે. बोला धक्का मुक्की नहीं करने का, છોકરાએ आराम से लेने 5000 का। વાળી રિમોટ વાળી મોટર આવે ને તોડી નાખી. બોલ એક શબ્દ નો કીધો કઈ નો કીધું હા. સ્ટાર્ટ ને આપણે કીધું હોય કે મને 5000 આપતો આખું ઘર માંથી ઉપાડી લે. अभी હવે मजा છોકરાએ आएगा ना તોડી નાખી તો તોડી નાખી. ને ક્યાં કેવા જાવું એને મારે? ન સમજતા તો એ તો તોડી નાખી. એને ખબર છે 5000 ની એવી હતી એને તો છોકરા કે ભાઈ. પાછી તો ઓલી કીટી પાર્ટીમાં થઈને 5,000 રૂપિયા ઉડાડીને આવે. બોલો કઈ નથી કહેવાતું આ તો. સમજ રહ્યો? હું ખબર ઓલું કઈક રમે ઓલું કઈક સુપર નંબર ને લખ્યા હોય ને કઈ આવડે નહીં ખબર ન પડે તો એવા રમે તેમાં 5,000 ઉડાડી આવે. મારાથી તો કઈ બોલાય જ નહીં. મારા દીકરાએ માથે સડાવી. તારી પાસેથી ક્યાં ઉસીના લઈને જાવતી તને ઉપાડ્યું છે ને આપણે તો કઈ કહેવાય નહીં. આપણે કહીએ તો કે તમે ઓટલે બેસીને શું કરો? ઓહો મંગુ બેન એવી વળી છે તમારી સોનકી તો આ તો હું કોઈને કહું નહીં. મને ખબર છે અમારી સોનલ કેવી છે ઈ. આ ડોહી કેવા કાઠાની છે કઈ ખબર નથી પડતી. આપણે કઈ કહેવાય નહીં. હવે ઉંમર થઈ ગઈ કલઠા થઈ ગયા. ભગવાન જાણે હવે કઈ મળશું. આ બધું જોવાનું હોય ને ભાગમાં લખ્યું હોય. નીકળા ખરસા કરાવે. કઈક વસ્તુ થોડીક આગી પાછી થાય ને તો તરત નવી લઈ આવે. બે દી પહેલાની જ વાત લઈ લઉં ની. ફ્રીજમાં ન એટલું ઓછું ઠંડુ પાણી થતું હતું. એમાં છોકરાને વાહો લઈને નવી ફ્રીજ લેવડાવી લે. હવે એને ખબર છે પૈસા કેમ કમાતા હે. મારો દીકરો એની વાહે ઘેલીનો થઈ ગયો. જીમ કેમ કરે બોલો. હું તો કઈ બોલું તો એમ કે માં તારે હું છે તારે ક્યાં જાજુ જેવું હું સાની મોની બેહની. હું કેવું હવે મારે? 8 મહિનાથી બગડી ગયેલું ફ્રીજ પડ્યું તું. મૂળ ઠંડુ પાણી ન થતું ને કેવી કે હે ન એટલું ઠંડુ થતું તું. આને ક્યાંય પુગાઈ? હું તો ગમે એટલું કરું કોઈ દી હારી જ નહીં થાવ ને. આખા વરમાં 15 દીની ટ્રીપ ઉપર મોટી ટ્રીપમાં જવાનું છે ને ઈ તો એનો નિયમ છે તો. ને મારું ધ્યાન રાખવાનું તો કોઈ કઈ નો વિચારે. એમ કે મારું ધ્યાન રાખવામાં દીકરી આવે. વહુ ને દીકરો ફરવા જાય ને આ માને ઘેર મૂકીને જઈને ધ્યાન દીકરી રાખે બિસાડી. હવે એને હું બગાડ્યું અટાણ સુધી તો ધ્યાન રાખીને હાહરે ગઈ તોય હજી આવવાનું પાછું. મંગુ બેન જમાનો ખરાબ થઈ ગયો. ખબર છે કલયુગ છે ઘોર કલયુગ. હા હાસી વાત છે. કઈ કલયુગ નથી. તમારા ઉપાડા સીધા રાખો ને બધાય હારા જ છે. તમારા વિચારવું બદલો કઈ. ઘરનું વહુ ને તો કોઈ દી દીકરી માયની જ નહીં. વહુ એટલે વહુ જ. દર શુક્રવારે થિયેટરમાં જી નવું ફિલ્મ આવે ને જોવા જવાનું એટલે જવાનું જ. અઠવાડિયામાં એકવાર તો બહાર જવાનું ફિલ્મ જોવા. બોલ આ તો મારી દીકરી બિસાડી કેટલી વાર કીધું હો કે ભાભી તમે નવું ફિલ્મ જોવા જાવ ને તો મને એકવાર લઈ જજો. મેં કોઈ દી જોયું ન તો કે હું કે ખબર હું મંગુ બેન તો કે બે માણસ જતા હોય તો પછી વચમાં ત્રીજા માણસ નણંદને ન લઈ જવાના હોય. બે માણસ જાય ને તો એને ડિસ્ટર્બ ન કરાય. બોલો હું કરું મારી સોનલનું ઈજ મને તો ખબર નથી પડતી. આઈ મે હવે મારાથી થાય એ હું હે જોઉં ને બેહું ને સાંભળું. આ પસરી ડોહી એટલે ડોહી છે ઓ જબરીની છે હાવ. ભગવાનનું નામ લીધું ને તો સ્વર્ગ જડશે. બાકી અહીં ઘરની ઓરિયો તો હાઈલે જ રાખવાની છે. હું કરું આ તો એન મોઢે હારું બોલવું પડે નકો બાકી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એવી છે. ખબર છે તમને? મારે મોઢે તો કેવી મીઠડીની થાય આ ડોહી. ઓમે અટાણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની ફેશન જ છે. ડોહી તું તો
વૃદ્ધાશ્રમમાં જાને ઈ જ પાડની છે ઉપાડ